હું સત્સંગમાં વારંવાર દાખલો આપું છું કે કોઈ માણસ સાદો સીધો સિમ્પલ અને સંસ્કારી છે, પણ સંજોગો એવા આયા, આર્થિક તકલીફ, શારીરિક તકલીફ, સામાજિક પ્રેશર, આ બધું ભેગું થવાથી એ કુસંગે લાગી ગયો અને કુસંગ તરફ આગળ વધી ગયો. ઘરના બધાએ જાણ્યું, સગાવાલાએ જાણ્યું, બધાએ કીધું પણ ખરું, સમજાયું બી ખરું, પણ પરિવર્તન આવ્યું. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ થઈ ગયા. આ બાજુ પ્રેશરની અસર ધીમે ધીમે ઘટતી ગઈ. ધીમે ધીમે સભાનતા આવી. આ બધું ઉદયકર્મ છે. સભાનતા આવી. એમને લાગ્યું લાવો મંદિરમાં જવું, કોઈ સાધુ સંતને મળવું. એમ કરતા કરતા એના વિચારો બદલાયા અને પછી એને જે નબળાઈ હતી, કુસંગ હતો, એ છૂટી ગયો. હવે કુસંગ શરૂઆત થયો અને કુસંગ છૂટી ગયો. આ આખી પ્રક્રિયા ઉદય કર્મને આધીન છે.